શંભુગિરિજી મહારાજ. મહંત લાલગિરિજી મહારાજના શિષ્ય શ્રી મહંત શંભુગિરિજી મહારાજ બાસણાની ગાદી પર તથા ચિત્રોડાની ગાદી પર શ્રી ગણપતગિરી રહ્યા. મહંત શ્રી શંભુગિરિજી ખૂબ જ કોમળ પ્રકૃતિના હતા. જ્યારે સંવત 1979માં અડિયા મઠ તથા સિદ્ધપુર મઠના ગાદીપતિ મહંતોની વચ્ચે વિવાદ થયેલા અને તેથી અડિયા મઠના મહંતશ્રીનું આમંત્રણ આગળના મહંતશ્રીએ સ્વીકારેલું નહીં. તેથી મહંત શ્રી શંભુગિરિજી મહારાજે 22 પંચ, સિદ્ધપુર પંચ, પાટણવાડા, દંડાવ્ય પંચ તથા રાજપુર મહંતશ્રીને આમંત્રણ આપી તેડાવ્યા હતા અને ભવ્ય સામૈયું કર્યું હતું. સન્માન કરી પડેલા મતભેદ દૂર કર્યા અને સાથે બેસી પ્રસાદ ખાધો તેમજ બધાને ભેટ પૂજા કરી વિવાદનું સમાધાન થયું. તેથી સિદ્ધપુરના મહંતશ્રીએ બાસણાના મહંત શ્રી શંભુગિરિજી મહારાજને જરિયાન શાલ ઓઢાડી દશનામ ભૂષણની પદવી એનાયત કરી. આ પ્રસંગે બાસણા ગામમાં લોકોએ ખૂબ જ તન, મન અને ધનથી જે સેવા આપી છે તે પ્રશંસનીય હતી. પધારેલ સંત મહાત્માઓએ ગ્રામજનોને આશીર્વાદ આપ્યા હતા અને વિદાય લીધી. મહંત શ્રી શંભુગિરિજી મહારાજ ખૂબ જ દયાળુ, શાંત અને કોમળ પ્રકૃતિના હતા. નિખાલસ અને પરોપકારી હતા. તેમણે 12 વર્ષ સુધી મૌન ધારણ કરેલું. ત્યારબાદ મૌન છોડતા આસપાસના 25 ગામો સુધીના આમંત્રણ આપી સંત મહાત્માઓ અને પ્રજાજનોને આમંત્ર્યા હતા. તે વખતે એટલો જનસમૂહ ભેગો થયેલો કે આશ્રમની આગળ આવેલ જમીનના પ્લોટની માટી ઘીથી નીતરતી હતી. બધાને જમાડી પછી પોતે જમતા. સદાય તે શાંત અને નિર્લેપ જણાતા. મૌન દિશામાં હતા ત્યારે સંવત 2008ની સાલમાં ફાગણવદી 12 ને ગુરુવારે અમરપુરી આશ્રમના અખાડાના નવા મકાનનું ખાતમુહૂર્ત તેમના શિષ્ય શ્રી હીરાગિરિજી મહારાજના શુભ હસ્તે કરવામાં આવ્યો હતો. સાથે સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવના મંદિરને શિખરબંધી કરાવવાનું કામ અને તમામ સમાધિઓ સમરાવવાની હતી. મહંત શ્રી શંભુગિરિજી મહારાજને સંત સેવા અને ગૌ સેવા ઘણા વહાલા હતા. બધાને જમાડીને પછી જમતા. તેમના દ્વારેથી કોઈ ભૂખ્યું જતું નહીં. આ તમામ બાંધકામ કરવા માટે નિવાસી મિસ્ત્રી શ્રી હરિલાલ ગિરધરલાલે પરિશ્રમ વેઠી આશ્રમમાં હાજર રહી પોતાની દેખરેખ નીચે બાંધકામ કરાવેલું. તે દરમિયાન તેમના સહાયક મિસ્ત્રી શ્રી કાંતિભાઈનું પૈસા ભરેલું પાકીટ આશ્રમના કૂવામાં પડી ગયું. ઘણું શોધ્યું પણ ના મળ્યું. આથી આ વાત મહંત શ્રી શંભુગિરિજી મહારાજને કરવામાં આવી. તેમણે ઈશારામાં જણાવ્યું કે ગુરુ મહારાજ સહાય કરશે. કોઈની નજર કૂવામાં પાણી પર પડી તો પાકીટ તરતું દેખાયું. ડોલ અને દોરડાથી તેને બહાર કાઢવામાં આવ્યો અને જોયું તો નોટ અકબંધ હતી. પાણીથી તેને કોઈ નુકસાન નહોતું થયું. સંવત 1998ની સાલથી ધારણ કરેલ મૌન વ્રત 12 વર્ષે છૂટતા બદ્રી કેદારનાથની યાત્રા કરી આવ્યા પછી ખાસ નિવૃત્તિ ઈચ્છતા હતા. સંવત 2010ના વૈશાખ સુદ પાંચમ, છઠ અને સાતમના દિવસો દરમિયાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી સમસ્ત ચૌધરી ભાઈઓને આમંત્રણ આપી ભોજન સમારંભ યોજ્યો હતો. તે સમયે મહારાજશ્રીએ પોતાના હાથે પોતાના શિષ્ય શ્રી મહંત હીરાગિરિજી મહારાજને ચાદર ઓઢાડી સમગ્ર આશ્રમની જવાબદારી સોંપી પોતે નિવૃત્તિ લીધી હતી. ધૂણી સામેના ઓરડામાં એકાંતવાસ સ્વીકારી આત્મસ્મરણમાં મગ્ન રહેતા. તપથી તેજોમય બનેલી મુખમુદ્રા, દયા નીતરતી આંખો, સફેદ લાંબી દાઢી આદિ ઋષિમુનિઓની ઝાંખી કરાવતી હતી. દયાના સાગર સમા સંતના દર્શન કરી દર્શનાર્થીઓ ધન્યતા અનુભવતા. આશ્રમમાં આવનાર દરેકને પ્રસાદ લીધા સિવાય જવા દેતા નહીં. એક અંધારી રાત્રે ચોર લોકોએ ચોરી કરવાના ઈરાદે પ્રવેશ કર્યો, પરંતુ સ્થાનક પર આવતા જ તેમની આંખનું તેજ હણાઈ ગયું. ક્યાં જવું અને શું કરવું તેની સૂઝ ન પડી. આ ભૂમિ પર આવવા માટે પસ્તાવો થયો, પણ હવે શું? આમ પરોઢ થયું. મહંત શ્રી શંભુગિરિજી મહારાજ જાગી ગયા. કોઈના પગલાંનો અવાજ આવે છે એવો ભાસ થયો. ઉધરસ ખાધી. ચોરના પગ થંભી ગયા. પળવારમાં પસ્તાવાને કારણે શરણાગતિનો ભાવ પ્રગટ થયો અને જે તરફથી અવાજ આવેલા તે તરફ આગળ વધ્યા. મહંતશ્રીએ બૂમ પાડી,
અલ્યા કોણ છો? ચોર કહે, બાપજી ચોર છીએ. ચોરી કરવાના ઈરાદે જ આવેલા, પણ અમારી આંખોનું તેજ ચાલ્યો ગયું છે. આપ ઉગારો, આપને શરણે છીએ. જે શિક્ષા કરવી ઘટે તે કરજો, પણ અમને દેખતા કરો. મહંત શ્રી તેમની પાસે ગયા. અલ્યા તમે તો આટલા જુવાન જોધ છો, મહેનત કરીને રોટલા ખાતા શીખો. શા માટે આવા ક્રૂર ધંધા કરો છો? એમ કહી ધૂણી પાસે તેમને લાવ્યા અને દર્શન કરાવી ભસમનું તિલક કર્યો. હવે પછી જીવનમાં કદી ચોરીનો ધંધો ન કરવાની પ્રતિજ્ઞા કરી, મનોમન માફી માંગી, અને આંખનું જે તેજ ગયેલું તે પાછું પ્રાપ્ત થયું. સિદ્ધ ટેકરીના ચમત્કારનો જાતે અનુભવ કર્યા પછી શું બાકી રહે? મહંતશ્રીએ તો તે લોકોને જમાડી વિદાય કર્યા, પણ તે લોકોના હૃદય પરિવર્તન થઈ ગયા હતા અને જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી સેવક બનીને રહ્યા. મહંતશ્રીનું શરીર વૃદ્ધ થઈ ગયું હતું. તેમણે પણ શરીર છોડવાની નક્કી દિવસની અગાઉથી જાણ કરી દીધી હતી. તેમણે આસો સુધી પૂનમ સંવત 2028ના દિવસે આમંત્રણ આપી બધાને બોલાવ્યા હતા. તેમની હાજરીમાં ગામ લોકો, સેવક, શિષ્યો, પ્રશંસકો વગેરેની ઠીક ભીડ જામેલી હતી. તેમની વચ્ચે ભજન, ધૂન, શંખનાદ, ઝાલર અને ઘંટનાદ તથા મંત્રોચ્ચારના ગગનભેદી અવાજોની સાથે સાથે પોતાના પ્રાણને બ્રહ્માંડમાં લઈ જઈ બ્રહ્મલીન થયા. તેમના શરીરની અંતિમ વિધિ તેમના બીજા શિષ્ય શ્રી લક્ષ્મણગિરિજી મહારાજ, જે ગુંદા રાયસણ અખાડાના મહંત છે, તેમના શુભ હસ્તે કરવામાં આવી. તેમની સમાધિ આશ્રમના પ્રવેશ દ્વાર પાસે ડાબી બાજુએ કરવામાં આવી હતી. 16મે દિવસે સોળસી કરી હતી. સંવત 2029 ચૈત્ર સુધી 13 અને 14 શનિવાર અને રવિવારના રોજ તેમના શિષ્યો, ગ્રામજનો, સેવકોના સહકારથી ભંડારો કરી બાસણા ગામની આસપાસ 16 ગાઉ સુધી આમંત્રણ આપી બધાને આમંત્ર્યા હતા અને બધાને જમાડી સંતો મહાત્માઓની ભેટ પૂજા કરી હતી. જ્યારે તેમણે શરીર છોડ્યું ત્યારે તે શરીરનું આયુ પૂરા 100 વર્ષનું હતું. ભંડારો કરવામાં આવ્યો ત્યારે ઉત્તર ગુજરાત 10 નામી ગોસ્વામી મંડળનું અધિવેશન દેવ દરબારના મહંતશ્રીના અધ્યક્ષપદે ભરવામાં આવ્યું હતું. તેમાં સિદ્ધપુર, પાટણવાડ, બાવીશ દંડાવ્યના મહંતશ્રીઓ પણ હાજર હતા. મહંતશ્રી શંભુગિરિજી મહારાજને 2 શિષ્ય હતા. તેમાં મહંતશ્રી હીરાગિરિજી બાસણાની ગાદી પર અને લક્ષ્મણગિરિજી ગુંદરાસણની ગાદી પર બિરાજમાન થયેલા. તેમણે તથા ગ્રામજનોએ કરેલી ઉમદા સેવાઓ બદલ પધારેલ સંતોએ આશીર્વાદ આપ્યા હતા.